હાલ દાદા દાદા શરૂ કરી દે જો આગળ સાંભળજો તમને બધાને પણ બહુ મજા આવશે મારા દાદા ગીત ગાહે હા દાદા ગાવ તો મારી ઊંડે છે ભાઈ ને કહું છું આને અહીંયા રાખો એમ એટલે મારો ધક્કા ન થાય એ ભાઈ આ શું કે આઈને રાખો એમ પોહા લાગી ગોલ લેતો ગોલ લેતો નકર ઓટાને પકડીશ આજે પાછી બોલ દે હા બસ તમારા મેડમ ની હાલે જાય છે જો કાજુ નિહણી ભાંગે એમ નથી ને કેવાય ને પણ દાંત નો કાઢતી ઉભી એવી જોશે હા વાસુ કે કોઈ કેતા નહીં હાસે તો ખરાબ થઈ ને ભાઈ તને એક દિવસ નો રાખે જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો મજામાં છો સ્વાગત છે એક નવા વિડીયોમાં ફરીથી જો મસ્ત મજાની વિડીયોની આપણે શરૂઆત કરી દીધી છે લોકેશન જોતા તમને ખબર પડી ગઈ છે કે આ રોડ ઉપર છે આ ક્યાંક બહાર જાય છે તો આપણે મોખડકા અને માલપરાની વચ્ચેથી આપણે વિડીયોનો શૂટ કર્યો છે અને આ બાજુ અમારા મેડમ ઉભા રહી જાય તો મેડમને પહેલા જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને આપણે જો આયા પછી આ ઉસમાં જાવ નથી શિરાક કે ના નથી અત્યારે ચાલુ કરી ઘરેથી તો કે આપણે નીકળી ગયા ત્યાં વિડીયો શરૂ કરવાનું ભૂલી ગયા શિરાક કે હાલ આપણે બહાર નીકળ્યા છે તો વિડીયો કઈ કે બનાવી નાખી આપણી ફેમિલીમાં ખબર પડે કે આપણે ત્યાં જઈએ છીએ એમ તો કાંઈ વાંધો નહીં એવું તો શરૂ કરી દો તે યાદ આવી ગયું આપણે વિડીયો શરૂ કરી દીધો જાવ છો અમારા કિયાનભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ હા બોલજો બે શબ્દ આગળ શું બોલજો તમે હા એબીસીડી બોલ્યું છે બોલી જાવ હાલો ફટાફટ વાહ ભાઈ વાહ નાખી મારા મોહાળમાં વહી જાય આમ જવું તો મોહાળમાં વહી જાય હાલો આપણે ક્યારેય ત્યાં બ્લોક બનાવ્યો જ નથી તો એમ કરી આપણે ભાવનગર વાળા રસ્તે વ્યા જઈએ માલપરા વાળા રસ્તે નથી જવું એટલે સાંજે પાછું ટાઈમે ઘરે પહોંચવાનું છે જો નીકળી ગયા રેડી થઈ અને આપણે ક્યાં જઈએ છીએ તમને આગળ વિડીયોમાં રહેશો એટલે બધું ખબર પડી જશે હા એવું નથી સરપ્રાઈઝ છે તમારી માટે હા સરપ્રાઈઝ તો વાત અલગ છે પણ આ હાડી કઈ છે આ હાડીમાં કઈ હારી નથી લાગતી ભલે ને હોય પહેરવાની જ હોય એ હોય એ તો પહેરવાની જ હોય પણ આમ કાળી ભેંસ જેવી લાગે હું કાંઈ નહીં કહીએ તાર મમ્મી કઈ જેવી લાગે સાસુ કઈ છે જો તો જો અમે પગી ગયા છીએ રંડોળા કેમ કે આપણે અઠવાડિયા તમને ખબર જ હોય છે આવી જ છીએ આપણે અને આ બાજુ જો શિરાગ ને પણ બેસી જશે પોગી જાવ વહેલા અઠવાડિયે આપણે ઊભું હોય થાકી જાવ છે અહીંથી તો હાલો રંડોળા જાવ એ તો આવવાનું હોય તો અઠવાડિયે તો આવવું જ પડે આઘું નથી આપણે 7 થી 8 કિલોમીટર કેટલા કિલોમીટર થાય 15 કિલોમીટર થાય હું તો વિપુલભાઈ ને એમ કહું છું આને અહીંયા રાખો એમ એટલે મારો ધક્કા ન થાય એ ભાઈ આ શું કે આઈને રાખો એમ પોહાશ આપણે રૂમ પડી એને થોડીક વાર લાગી ને મારા ભાભી મસ્ત સરસ મજાની ચા બનાવી નાખી અને આપણે પી લીધી અને ઝાડ જો હુકાઈ ગઈ છે હવે ચિરાગ ને આવવાની છે વાઢવા રામ રામ બોલો લે છાશ ને દૂધ ને ઘી ને એવું તો અહીંથી પરબારું હોય તો તરત લેવા આવો છો કે હા ફોન કર્યો એટલે લઈ જાજો તો જો આપણે કેમ કે ધૂળેટી ગઈ છે એટલે આમ જો પટેલ ને હાળી બે રમેશ ધૂળી હતી હા જોત કરા કેટલું બળ કરે છે કે લે લે માસીન બગાડ કિયાન જો આ બાજુ ડોલ લેવા જાય છે અને આયા બે હા મને એમ કે આ એમ કેસે નહીં બગાડું તો લાય લે વારો આજ તારો છે જો તું બસ મારી બેન એમ ન કરતા પલાતા ને કંકુ આપું કંકુ આયા જો એન માસીન બે રમે છે જો હારું તે અમારે તો હજી ધૂળેટી હાલે છે વહી ગઈ તોય કા ભીના ભીના કપડા વહી જવાનું હોય કપડા ક્યાં લેવા જવાનું હોય આ વિપુલભાઈ ના પેન લેવાનું હોય કા ભાઈ
તો ફેમિલી ચા પાણી પીને આપણે વહી આવ્યા છીએ પડકે દાદાની વાડી છે કે આપણે જઈએ છીએ ત્યાં બધા બેઠા છે આ બધું અમારા મેડમની હાલે જાય છે જો માસી પાસે આવે છે કાજુ માસી પાસે મારા માં કપાસ વીણે છે ઘડી આવી છે વાડી પાછી ગઈ લાગે હું હાલો દાદા પાસે આટો મારતો આવી આવ્યા નહોતા ઓળખો રે એમ ઓલા જતા આવ્યા ને વૈયા ગયા હતા ના ના એને વીણવા દે ભલ કપાસ વીણા છે મારા માં આમ બોલ કપાસ વીણવા ગયા હા ના ના મને બોલાવા ભલે તમને થારું છે ને હવે પાટો કાલ બંધ હવે કર પાર નહીં આવવું પડે દાદાને ખાટલો ભાગલો છે આપણે અહીંયા બેહું તો આપણે તો દાદા પાસે બેઠા હતા ને આપણે ગુંદા પાસે ભાઈ ભાળી ગયા તમારે મેડમ માથે ચડી ગયા તમને બતાવું જો હજી જાય છે એ ધીમે ધીમે હો ધીમે ધીમે મારી બેન જો મારા નિહાણી લઈ નિહાણી તો ઠીક પણ પડતી નહીં નો પડું કાજુ નિહાણી ભાંગે એમ નથી ને કઈ કહેવાય નહીં ભાઈ કહેવાય ને પછી દાંત નો કાઢતી ઉભી એવી તારા રોટલા કોણ કરી દે કા હા જો એટલી ભાજી લઈ લીધી છે ને જે ઉપર સારી દેખાય છે હો બધી તોડી લેવાની છે બધી લઈને વહી જઈ છે બધી નથી લઈ જવી ચિરાગ તો જો કે ગમે ના ગામમાં હોય તો લઈ આવે છે આ તો આપણા ઘરનો ગુંદો છે તો અહીંયા મૂકે જ નહીં હા. દાદા પાસે એવા શાંતિથી બેઠા હતા કે ભાજી લઈ જઈ છે ઈ કે. તો મને ધંધે લગાડી દીધી ઈ એઠે ઊભા છે મને ખબર છે વાર લાગશે એમ એને તો અડધી થેલી ભરી હોય રાખવાની છે હો પાછી મારા દાદાને ને હાટું બસ હાલો પૂરી થઈ ગઈ છે થેલી ભરાઈ ગઈ છે હવે આપણે ઉપાધિ નહીં અઠવાડિયું 2-3 દી નહીં હા અને આ બાજુ ઉનાળામાં તો હોય ને તો બધે ભજી અને આ બાજુ જો હું બોલો કાંઈ કહેવાનું ભજી તો જો ભાજી લઈ આવ્યા સિરાગ અને એટલી મેં હેઠેથી વીણી 2 શાકની થઈ ગઈ નહીં હા ઉપાજી ની તારી હતી બગાડો લેવા જાવે ને હા અને એમાં આ બાજુ જો મારી બેને ફુલેવર તૈયાર કરી વાળ્યો છે આપણો ભાઈ બેઠો સંધાઈ કરતા નાનો અને અમારા કિયાનભાઈને રમકડા કેવા લઈ લીધા જો આવતા વેત હજે મારા માએ કીધું છે કે સેજો હરખ હોય લેતી જાય એટલે બધું લેતું જ જવાનું છે આપે તો મફતનું મુકાય નહીં ને ઈ તો કહો આ મીઠો લીમડો ફરગવાન ગુંદાન ભાઈ ને દાદા કેવો આરામ કરે જો અને આ બાજુ આપણે જો મીઠો લીમડો લઈ જવાનો છે સરસ મજાનો લીલો સમ થઈ ગયો ઓર હુકાણો નથી પાણી પતાય ને દાદા પાણી પીવો વાડ્યો સારો તો હમ. રસમાં થોડો કવા લાગ્યો તો પણ દવા સાથે ગળો આવી છે હા હવે સારો થઈ ગયો દવા સાથે પાણી પીવું એકદમ મસ્ત કૂણો માખણ જેખો સરસ મજાનો થઈ ગયો છે એ પોપૈયા આવે એમ હતા જો ને એ કાચી ઊંચ કરો બધી પોપૈયાને પાણી ગયું હાલ જોડ પોપૈયા પણ ખરી જાય જો મારા દાદા એમ કે છે ફાલ ખરી જાય છે પોપૈયા આવે છે પણ કઈ ફાલ રહેતો નથી અને શિરાક જો આ બાજુ લીમડો તોડે છે અને કોળી ગયો છે એકાદું જો ખેહીને લઈ જાવો છે ક્યાં વાવો છે ઘરે છે જગ્યા વાવો નહીં આજકાલ જ મસ્ત મજાનો કૂણો થઈ આખો જો ક્યાં હોય તો થાય હો અમાર કિયાનભાઈ ને આર્યનભાઈ નો રહેવા દઈને દાદા એક જગ્યા હોય કે નાખે ઈ? તો આની ભાજી બનાવી દેવી છે નહીં ઈ તારી હાટું લઈ લે ભાજી હાલ છે ને ખોદેના વાડીઓ વાળાને બહુ મેં આપ્યા લીમડા પણ કોઈના ગમે એમાં ઉજરતા બધા અહીંયા જ લેવા આવે હા આપણે હારો ઉજરી ગયો છે આપણે ઉજરી આપણે તો આ કેટલા વખત તમે આવા હેઠા ખાવટા આવડા ખોટ કોણા ખોદો ને હા એટલે બધા વાડીઓ વાળા નાખ્યા પડે એને ઉજરતા જ નથી ઉજરતા નથી મારા બા ને ઈ લઈ જાય ને 2 વાર હા એ લઈ જાય જો આ બાજુ કિયાનભાઈ પપૈયું તોડે છે પપૈયું નથી ડાળ છે ઈ. તો હું તે હુવાણ કરવા બેસી ગયા એમને મેડમ હા મારા દાદા એ કેદુના આપણે આવ્યા ન હોય તો વાત તો કરવી પડે ને કેદુના ભેગા નથી થયા દાદા કેમ કે આપણે ઓલી વખતે આવ્યા ને ત્યારે નહોતા મળ્યા દાદા હા આ વખતે આવ્યા દાદા એ કડીક બેહી લીધું ભાજી લીમડો ને એવું બધું જો સરસ મજાની થેલી ફરી વાળી છે દાદા પાસે ગીત ગવડાવવાનું છે એક નરસિંહ મહેતાનું નરસિંહ મહેતાની ઊંડી ગાવી છે જો હા દાદાને ગાયું છે હાલ દાદા દાદા શરૂ કરી દે જોજો આગળ સાંભળજો તમને બધાને પણ બહુ મજા આવશે મારા દાદા ગીત ગાહે હા દાદા ગાવ તો મારી ઊંડે છે કારો મારા દરે શ્યામળા ગિરધારી મારી ભેરે રેજો ભગવાન રે શ્યામળા ગિરધારી સાસો ઘરણું મારે શ્યામળો મારે દોલતમાં જાજને પકા મારી ઊંડી શિકારો મારા દરે શ્યામળા ગિરધારી બહુ ગીત ગાવાનો હો શિકારો મારા દરે
શ્યામળા ગિરધારી મારા બધું જે કડિયું મારે હા અહીંયા ભૂલાઈ ગયું હોય ભૂલાઈ જાય હવે શ્યામળા સરસ ગિરધારી મજાનું દાદાએ ગીત ગાયું જો મારી ભેરે રે જો ભગવાન રે શ્યામળા ગિરધારી મારે એક તમારો આધાર રે શ્યામળા ગિરધારી જો સરસ મજાનું ગાય છે દાદા આ વખતે આપણે આવી ને તો દાદા પણ આખું ગીત ગવડાવવાનું છે અને પાછળ રેલગાડીનો અવાજ આવે છે રેલગાડી પણ આવી ગઈ છે પાંડવોની પત રાખવા દ્રૌપદીની રાખે લાજ મારી ઊંડે શેકારો મહારાજ રે શ્યામળા ગિરધારી મારી ફેરે રેજો ભગવાન રે શ્યામળા ગિરધારી અરે એક તમારો આધાર રે શ્યામળા ગિરધારી સરસ મજાનું દાદાએ ગાયું છે બહુ મજા આવી ગઈ દાદા ફરીને આવી રીતે સારું ગીત શીખી લેજો હો. આ ગીત આખું ગાઉં છું મારા ચોપડીમાં છે ચોપડીમાં જ તો દાદા નવરા બેઠા હોય ત્યારે ચોપડી વાંચતા હોય તો દાદાએ આખું કીર્તન મોઢે કરી વાળ્યું છે તો દાદા તો કરજો મને હબ અહીંયા છે ચાલો આખો ગાવો તો ચોપડી ગાજો તો આપણે ફરીને ટાઈમ લઈને આવીને તો દાદા પાસે આખું ગીત ગવડાવવાનું છે તો એમ કર. લીધી છે હવે જાશું કા દાદા તમે કેદી આવશો વાળું કર વાળા પણ આવું પછી આ બે પગારો થઈ જાય ટાઈમ મોડે પડી જાય પછી આવું આમ ફેર ક્યાંય ને ક્યાંય જઈ આવો છો વાળું કરતો આવતા નથી નથી હમણાં ક્યાંય નથી ગયા હમણાં ક્યાંય નથી ગયો. પગ દુખે છે ને કે નો ડાયાબિટીસ ની હા. ત્યાં ક્યાંય ગયો નથી તો તમે ને મારા મા બે આવજો હવે આ પછી પગારો થાય પછી આવું છે લ્યો. આવજો હા. આને બધું ઘટતું જ હોય હે તુર ભાળી ગઈ તો તુરી ઊભી રહી ગઈ બોલો તુરી લઈ જવી છે ખાવા ઊભી રહી શું ખાવા આમ ફેમિલી આમ જોવા આમ જો ખરગો અને મીઠો લીમડો ને ભાજી ને ફુલેવર ને હે થેલી ભરી દીધી હો થેલી જ ભરવાની જ હોય ને અહીંયા મફતમાં મળતું હોય એટલે અહીંયા કઈ મૂકવાનું ન હોય એ સારું પણ બકલ અહીંથી મળી જતું દર અઠવાડિયે આપણે અહીં વી આવવાનું અને મારા બાને જો થામકો ગાળો જ નથી ત્યાં તું ફૂકાઈ ગઈ પણ લીધી નથી જો તો બકાલાની આપણે આખી થેલી ભરાઈ ગઈ છે હું તો એમ જ કહું છું દર અઠવાડિયે આપણે અહીંયા જ વી આવું કારણ કે સાસને દૂધને આપણે અહીંયા મળી જાય અને બકાલું મળી જાય છે એ તો મારા માટે તો બહુ મોટી વાત કહેવાય તમારા માટે મફતનું મળે એટલે તમારા માટે મોટી વાત કહેવાય ને અને જો જાહેર આપણે આ વાઢી નાખીને તો એ કવડી મોટી થઈ ગઈ છે હા આપણી વાડીમાં સીધ પછી નાની છે આપણી વાડીમાં તો જો કે તમે વિડીયો જોઈને આવ્યા તમને ખબર હશે થોડાક દી પહેલા મૂક્યો આપણે હા આ મારા બાઈને ને મિર્ચ વાવી છે તો આપણે તો આવી ઘણી વખત પણ અગાસી ઉપર ક્યારેય આવતા નથી કેમ કે મારી મમ્મીને એને ફિટિંગ કરાવ્યું નળનું પછી આપણે માથે આવ્યા જ નથી તો જો ફિટિંગ છે એને મુકાયું છે ઓલું ગીઝર એટલે ગીઝર મુકાયું છે સંડાસમાં બાથરૂમમાં ફિટિંગ કરાવી નાખ્યું એટલે ટાંકો તો પાણીનો જોવે જ તે એટલે એ હું તો માથે અત્યારે જોવા આવી હતી જોવા આવી અને રેલગાડી નીકળ્યું એ જોવા આવી હતી રેલગાડી વહી ગઈ પાલીતાણા તો ભલે ને વહી ગઈ હવે પાછી નીકળે તો ઘડીક વાર ઊભી રહો પણ હવે કઈ ભાગ નહીં આપણા નીચે ભાગમાં એને અડધી પોણી કલાક વહી જાય અને ઝટકા મશીનનું સોલાર પણ ફિટ કરી દીધું છે જો અહીંયા અને આનો કચરો કાઢવા બધો ચિરાગને આવવાનો છે નકર આ સપલ એક લઈને આ ઘડીએ. તારું ઘર છે એટલે આમ કરે છો તું તારું ઘર હોય તો બીજું કઈ છે ને વાતચીત તો રાખતી નહીં વાતચીત છે ને મારા છે મનમાં ન રાખતી કઈ આમ કેવું મસ્ત દીવ આવે છે એમાં કઈ ઘટે નહીં હો ભાઈ હવે તમે જાઓ હું મારો અહીંયા ક્યાં જવું છે તમારા ઘરે વહી જાઓ એવું કરવું છે શરદી થઈ ગઈ શરદી હાસો છે તને હે હાસો કહી જાઓ આ શેર દે ને તાણી તાણી બોલશે ને તો હેઠે સાંભળી જાય હાસો છે હા હા હાસો કે કોઈને કહેતા નહીં હાસે તો ખરા જ થઈ ને ભાઈ તને એક દિવસ ન રાખે રાખે જ તે મારો ભાઈ પણ આવી ગયો છો ખાંડ લેવા ગયો છે ને એટલે સરસ મજાનું તો આપણે જો ધાબે તમને કીધું પ્રમાણે આવ્યા નહોતા કોઈ દે તો અહીં તો આઈનો વ્યૂ તો દેખાડી દો આ સાઈડનો હા આપણે આ મારા કાકાની વાડી છે આપણે આ ગામમાં રસ્તો જાય છે રોડ એની બાજુમાં આપણે ભાજી લેવા ગયા હતા દાદાની વાડી એ દાદાની વાડી છે તમને બતાવું જો આ રોડ જાય છે એ આપણે સીધો માલપરા જાય અને આપણા મેડમની વાડી છે ને આપણે અગાશીમાંથી વી આવ્યા કા હા અને મારી મમ્મીને એને કપા કાઢ નાખ્યો તમને ખબર છે અને આ જેમાં કાકાને એને તો ઊભો છે વીણે છે બા તો મેડમ બોલી બોડી બોર છે અત્યારે ન હોય ને બોર તમને બોડી બતાવું ઝૂમ કરીને જો આ બોડી છે સુકાઈ ગઈ બોડી તે હા અને ઘઉં બધાને પાકી ગયા છે હવે
સિઝન પ્રમાણે પાકી જ જાય. તો આવું વાઢવા ને ખળવું લેવા. તો થાય સારું. તો આપણે જો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો જો ફેમિલી આપણે પિયરમાંથી વી આવ્યા પછી આવીને રીંગણા બટેકાનું શાક અને ભાખરી બનાવીને ખાઈ લીધું. અને હવે તો બહુ ગરમી પડવા મળી છે, તમને બધાને ખબર જ હશે. તો આપણે સિરાક જો સરસ મજાની ડુંગરની ગુલ્ફી લઈ આવ્યા છીએ. તો આપણે વિડીયો અધૂરો હતો તો સિરાક કે વિડીયો પૂરો કરી નાખવી અને આપણે ગુલ્ફી ખાઈ નાખવી. તો હાલો આવી જાઓ બધા ખાવા. તો સરસ મજાની લાવ્યા છે. તો જાજી વાત નથી કરવી, આપણે ઓગળાઈશે ગુલ્ફી તો અમે ખાઈ લેવી ને બસ. આ સાથે જ આજનો વિડીયો પણ અહીંયા પૂરો કરવી છે. અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં ખાસ કહેજો. પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. ફરી મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બાય બાય.